નજરે જોયો આતંકી હુમલો। એને મેં ગોળી મારતા આતંકવાદીને જોયું, પછી મારતી ન રહેવાનું, આમ કરીને હોઈ ગયો મને એમ થયું આ બધું અમારું નહીં કોઈ ભેગું થાય, એમ કરીને મેં એટલી ગલીમાં નીકળ્યા। મોતને નજર સામે જોયો। અમારા દીકરાને ગોળી મારીને દીકરો આમ કરીને બેહી ગયો, એકને જોયો પછી અમને હથરા ન રહે, ભાગો એ નીકળ્યા। અમે એ ખેડીમાં લી, અમને એમ હતું કે અમે નહીં બસીએ, પણ ઉપરવાળા નાથે બસાવ્યા, નીચે 1 કલાકમાં ઉતર્યા એવા અમે હાલ્યા કે કીચડમાં પડતા ઠાકરતા, અને ભગવાન હર હર મહાદેવ ભગવાન એમ કરતા બસ્યા અમે। આ દર્દ વ્યથા છે ભાવનગરના એક વૃદ્ધ દંપતીની, જેમણે પોતાની નજર સામે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એ આતંકવાદી હુમલાને નજરે જોયો। વિનોદભાઈ ડાભી અને તેમના પત્ની લીલીબેન બંને પ્રથમવાર મોરારી બાપુની કથા સાંભળવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા, જ્યાંથી તેઓ ફરવા માટે પહેલગામ ગયા, જ્યાંથી તેની નજરની સામે જ આતંકીઓએ નિર્દોષ પર અંધાધૂન ફાયરિંગ કર્યું। આતંકીઓના ફાયરિંગમાં વિનોદભાઈ ડાભીને પણ હાથના ભાગે ગોળી વાગી હતી। એબીપી અસ્મિતા સાથે સમગ્ર ઘટનાક્રમ કહેતા વૃદ્ધ દંપતીની આંખમાં આંસુ આવી ગયા અને પડતા આખડતા તેઓ કેવી રીતે બચ્યા તેની દર્દભરી ડરામણી કહાની એબીપી અસ્મિતા સમક્ષ વર્ણવી। હું દોડતા પાછળથી મને ગોળી એક વાગી ગઈ, એટલે મેં પછી આ મારા ઘરનાને કીધું કે મને અહીંયા ગોળી એક વાગી છે। તો મને કે ક્યાં વાગી? તો મેં જોયું, મેં દેખાડ્યું, હું અહીંયા હાથ ઉપર વાગી છે, બહુ બળવા મળ્યું છે। મેં કીધું મને તરત મેં ખ્યાલ આવ્યો કે લોહી નીકળ્યું, અહીંથી અહીં સુધી નીકળી ગયું। તો મેં કીધું હવે ત્યાં આ પડી ગઈ, મેં કીધું એટલે ગથોલી મારી ગઈ। પાછું મેં બાવડો પકડીને નીચે ઉતારી, પાછી પડી, પાછી ઉપાડી, 3 વાર પડી। તો નીચે ઉતર્યા પછી અમને મિલિટરીવાળા, આર્મીવાળા અને બીજા ચાબુ હતા, એ મને અંદર દવાખાના અંદર લઈ ગયા। ત્યાંથી મને 108માં સરકારી દવાખાના લાવ્યા। ત્યાંથી પછી 4 વાર પૂરેપૂરી આપી, બાટલા ચડાવ્યા, દવા બવા આપી અને મને ખાટલો આપ્યો। 3 દિવસ ત્યાં હું રોકાણો।